કળિયુગના લક્ષણો. ઘોર કળિયુગ આવશે તેમ તેમ ઉત્તરોત્તર સત્ય, ધર્મ, પવિત્રતા, ક્ષમા, દયા, આયુષ્ય, બળ અને સ્મરણશક્તિનો લોપ થતો જશે. જેની પાસે ધન હશે તે જ કુળવાન, સદાચારી અને સદ્ગુણી મનાશે. જેના હાથમાં શક્તિ હશે તે ધર્મ અને ન્યાય પોતાને અનુકૂળ કરાવી શકશે. લગ્ન આદિ સંબંધોમાં કુળ, શીલ, યોગ્યતા જોવા જાણવાનું રહેશે નહીં. યુવક યુવતીની પસંદગીથી જ સંબંધ બંધાઈ જશે. વ્યવહાર કુશળતાએ સત્ય કે ઈમાનદારીના આધારે નહીં. જે જેટલું છળ કપટ કરી શકશે તેટલો તેને વ્યવહાર કુશળ માનવામાં આવશે. સ્ત્રીઓ પુરુષોની શ્રેષ્ઠતાનો આધાર તેમના શીલ કે સંયમ નહીં, માત્ર રતિક્રીડા જ રહેશે. બ્રાહ્મણની ઓળખાણ ગુણ, સ્વભાવથી નહીં, પરંતુ માત્ર જનોઈથી જ રહેશે. કળિયુગમાં અધર્મ ખૂબ વધી જશે. કળિયુગમાં લોકો લોભી, દુરાચારી અને કઠોર હૃદયના થઈ જશે. લાલસા અને તૃષ્ણાના તરંગોમાં ખેંચાતા રહેશે. જે સમયે ઝૂઠ, કપટ, તંદ્રા, નિદ્રા, હિંસા, વિષાદ, શોક, મોહ, ભય અને દીનતાની પ્રધાનતા હોય તેને તમોગુણ પ્રધાન કળિયુગ સમજવો. લોકોની દ્રષ્ટિ તુચ્છ થઈ જશે. મોટાભાગના લોકો નિર્ધન હોય છતાં ખાય છે વધારે. તેનું ભાગ્ય હોય છે મંદ અને ચિત્તમાં બહુ કામના હોય છે. સ્ત્રીઓમાં દુષ્ટ અને કુલટાકણું વધી જાય છે. ગામે ગામ લૂંટારાની પ્રધાનતા વધી જશે. પાખંડી લોકો નવા નવા સંપ્રદાય સ્થાપી વેદાદિ શાસ્ત્રોના મનસ્વી અર્થઘટન કરશે. આ રીતે ધર્મને કલંકિત કરે છે. કહેવાતા શાસન કરતા પ્રજાની ઘણી કમાણી હડપ કરીને ચૂસવા લાગશે. બ્રાહ્મણ નામે ઓળખાતા જીવો પેટ ભરવા અને જનેન્દ્રિયને તૃપ્ત કરવા સતત પ્રવૃત્ત રહેશે. બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યથી વંચિત, અપવિત્ર થતા જોવા મળશે. ગૃહસ્થો બીજાને ભિક્ષા આપતાને બદલે તે ભિક્ષા માગતા થઈ જશે. સંન્યાસીઓ ધનના લોભી અને અર્થપિપાસુ થઈ જશે. સ્ત્રીઓનો આકાર નાનો થઈ જશે અને તેઓ બહુ સંતાનોને જન્મ આપશે. પોતાની કુળ મર્યાદાનું ઉલ્લંઘન કરીને લાજ મર્યાદાનો ત્યાગ કરી બેસશે. તેઓ હંમેશા કટુભાષી, ચોરી, કપટ કરવામાં નિપુણ બની જશે. કળિયુગમાં વેપારીઓ અતિ ક્ષુદ્ર થઈ જશે. કોડી કોડી ગળે વળગાડી પાઈ પાઈ માટે છેતરપિંડી કરવા લાગશે. માલિક ચાહે સર્વશ્રેષ્ઠ કેમ ન હોય, જ્યારે સેવકો જુએ કે એની પાસે સંપત્તિ રહી નથી તો છોડીને ચાલ્યા જશે. ગાયો દૂધ આપતી બંધ થશે ત્યારે લોકો એનો પણ પરિત્યાગ કરી દેશે. લોકો અત્યંત સ્ત્રીલંપટ થઈ જશે. પોતાની કામવાસનાને તૃપ્ત કરવા માટે જે કોઈની સાથે પ્રેમ કરે છે તેઓ વિષયવાસનાથી વશીભૂત થઈને એટલા પામર બની જાય છે, મા બાપ, ભાઈબંધુઓને, મિત્રોને છોડીને માત્ર પોતાના સાળા અને સાળીઓની સલાહ લેવા માંડશે. શાસકો દ્વારા આકરા કરવેરા નંખાશે. એક બાજુ દુકાળ હશે. પ્રજાના શરીરો માત્ર હાડપિંજર અને તેમના મનમાં માત્ર ઉદ્વેગ શેષ રહેશે. પ્રાણોની રક્ષા માટે તેમને રોટલાનો ટુકડો મળવો પણ કઠણ થઈ જશે. શરીર ઢાંકવા કપડું અને જઠરાગ્નિ શાંત કરવા રોટલો, પીવા માટે પાણી ને સૂવા માટે 2 હાથ જમીનથી વંચિત થઈ જશે. લોકોની આકૃતિ, પ્રકૃતિ અને ચેષ્ટાઓ પિશાચ જેવી થઈ જશે. લાંબા સમયથી ચાલ્યા આવતા સદ્ભાવને તિલાંજલિ આપી દેશે. દમડી માટે પોતાના સગા સંબંધીની હત્યા કરી નાખશે. યુવાન પુત્ર પોતાના વૃદ્ધ મા બાપનું પાલનપોષણ નહીં કરે. પિતા પણ સર્વ કાર્યમાં યોગ્યતા ધરાવતા પુત્રની પરવા નહીં કરીને અલગ કરી દેશે. કળિયુગના લોકો પાખંડને કારણે ભેદબુદ્ધિવાળા અને ચંચળ ચિત્તવાળા બની જવાથી મોટાભાગે ભગવાનની પૂજાથી વિમુખ બની જશે. ભગવાનની આરાધનાથી વિમુખ બની જશે. લાચ આપવામાં અથવા પૈસા ખર્ચ કરવામાં અસમર્થ હશે તેને ન્યાયાલયમાં ઉચિત ન્યાય નહીં મળી શકે. બોલવામાં ચતુર હશે તેને તેટલો મહાન પંડિત માનવામાં આવશે. જે વધારે દંભ કે પાખંડ કરી શકશે તેને મોટો સાધુ માનવામાં આવશે. લગ્ન માટે એકબીજાની સ્વીકૃતિ જ પર્યાપ્ત થશે. શાસ્ત્રીય વિધિવિધાન, સંસ્કાર વગેરેની આવશ્યકતા માનવામાં આવશે નહીં. વાળ ઓળીને કપડાં લત્તાથી સજ્જ થવાને સ્નાન સમજી લેવામાં આવશે. માથા ઉપર મોટા મોટા વાળ રાખવાને જ શારીરિક સુંદરતાની નિશાની માનવામાં આવશે. માણસ જેટલી ઉદ્ધતાઈથી વાત કરી શકશે તેને તેટલો સાચો માનવામાં આવશે. ધર્મનો આશ્રય યશ પ્રાપ્તિ માટે લેવાશે. રાજાઓ, સત્તાધીશો અત્યંત નીચ ને ક્રૂર થશે. લોભીઓ એટલા થશે તેમનામાં ને લૂંટારામાં કોઈ અંતર જોવા નહીં મળે. ક્યારેક અનાવૃષ્ટિ, ક્યારેક ઠંડીનો ભારે પ્રકોપ, ક્યારેક હિમવર્ષા, ક્યારેક વંટોળિયા, ક્યારેક કાળજાળ ગરમી. નદીમાં વિનાશક પૂર આવશે.
આવા કુદરતી પ્રકોપથી પ્રજા દુઃખી થઈ જશે. અનેક પ્રકારની ચિંતાઓથી મનુષ્ય ઘેરાયેલો રહેશે. બીમારીથી મુક્ત થશે નહીં. હળાહળ તળિયુગમાં મનુષ્યનું આયુષ્ય 20 કે 30 વર્ષનો હશે. વર્ણ આશ્રમોનો ભેદ જણાવનારો વેદમાર્ગ મૃતઃપ્રાય થઈ જશે. રાજા મહારાજા ડાકુ અને લૂંટારા જેવા થઈ જશે. મનુષ્યો ચોરી, ઝૂઠ તથા નિરપરાધીની હિંસા વગેરે અનેક પ્રકારના કુકર્મોથી આજીવિકા ચલાવશે. ચારે વર્ણના લોકો ક્ષુદ્ર જેવા થઈ જશે. વાનપ્રસ્થ અને સંન્યાસી જેવા વિરક્ત આશ્રમના લોકો પણ ઘરબાર વસાવીને વ્યવહાર ને વ્યાપાર કરવા લાગી જશે. જેમની સાથે લગ્ન વિષયક સંબંધો હશે તેને જ ખરા સંબંધી માનવામાં આવશે. વાદળોમાં વીજળીના ચમકારા તો બહુ થશે, પણ વરસાદ ઓછો થશે. કળિયુગનો અંત થતાં થતાં મનુષ્યનો સ્વભાવ ગધેરા જેવો અસહ્ય થઈ જશે. અર્થાત લોકો મોટેભાગે સંસારનો ભાર વહન કરનારા અને વિવિધ વાસનાના વિષયી બની જશે. શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા હતા. તેઓએ જે સમયે પોતાની લીલા આટોપીને સ્વધામ પધારી ગયા, તે જ સમયે કળિયુગે સંસારમાં પ્રવેશ કર્યો. તેના કારણે જ મનુષ્યોની બુદ્ધિ પાપ તરફ ઢળી ગઈ. શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપર હતા ત્યાં સુધી કળિયુગ પૃથ્વી ઉપર પોતાનો પગ જમાવી શક્યો નહીં. જળ અને માટીથી બનેલ શરીરને પોતાની સંપત્તિ માની બેસે છે અને ખૂબ અભિમાન સાથે ડીંગ હાંકે છે કે આ પૃથ્વી મારી છે. છેવટે તે શરીર અને પૃથ્વી છોડીને પોતે જ અદૃશ્ય થઈ જાય છે. જે રાજાઓ મોટા ઉત્સાહ અને બળ પરાક્રમથી આ પૃથ્વીના ઉપભોગમાં રાચતા હતા તે બધાને કાળે પોતાના વિકરાળ મોઢામાં દબાવી દીધા. હવે ઇતિહાસમાં માત્ર તેની વાતો જ રહી ગઈ. કળિયુગની રીત અજબ છે. રમતા રમતા માણસ ગમી જાય છે અને ગમતા માણસ રમત રમી જાય છે. કળિયુગ આવી ગયો છે. માણસ મતલબી થતો જશે. જરૂરિયાત સમયે તમારા પગ પકડશે અને જરૂરિયાત નહીં હોય ત્યારે તમને ઓળખશે પણ નહીં. જ્યાં સુધી તમે કામમાં આવશો ત્યાં સુધી તમને ઓળખશે, બાકી તો દીવો સળગારીને દીવાસળીની જેમ તમને ફેંકી દેશે. બસ એક જ ઇશારો રહેશે, પ્રભુનું નામ, શ્રી હરિનારાયણ.